લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ, સરકારની અનેક યોજનાઓથી વિદ્યાર્થીઓને વ્યાપક લાભ. વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓ અને નવી શાળાઓથી મંજૂરીથી જિલ્લામાં શૈક્ષણિક માળખું વધુ મજબૂત બન્યું છે. હાલમાં જિલ્લામાં 274 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કાર્યરત છે, જેમાં કુલ 57,272 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રોજગારલક્ષી શિક્ષણ માટે પણ શાળાઓમાં 82 વોકેશનલ ટ્રેડ શરૂ કરાયા છે અને 168 જ્ઞાન સહાયકોની નિમણૂકની શિક્ષણની ગુણવત્તા જાળવાઈ છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ હેઠળ 31,164 વિદ્યાર્થીઓને ₹20,000 થી 30,000 સુધીની શિષ્યવૃત્તિ મળી છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ 2,174 વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. નાયકા, બોરુદા, કમાલપુર અને ઓઢવા ગામોમાં નવા સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી મળતા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની પહોંચ વધેલી છે. આ પ્રયાસોથી પાટણ જિલ્લો ગુણવત્તાસભર અને સર્વસમાવેશક શિક્ષણ તરફ દ્રઢપણે આગળ વધી રહ્યું છે. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ. પાટણ જિલ્લાની અંદર સેકન્ડરી અને હાયર સેકન્ડરી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, સરકારી, નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, આ બધી સ્કૂલો થઈ અને કુલ 274 જેટલી શાળાઓ આવેલી છે. જેની અંદર અંતરિયાળ વિસ્તાર રાધનપુર, સાંતલપુરની અંદર મેક્સિમમ અમારી સરકારી શાળાઓ છે. જિલ્લાની અંદર 71 જેટલી સરકારી શાળાઓ છે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ. સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર પણ સારું કામ થઈ રહ્યું છે. જિલ્લાની શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અમારા ત્યાંથી કેળવણી નિરીક્ષકો દ્વારા જરૂરી ઇન્સ્પેક્શનો કરવામાં આવે છે. શાળાઓના શિક્ષકો, આચાર્યને માર્ગદર્શન આપવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પણ જરૂરી તાલીમો આપવામાં આવે છે, જરૂરી સંશોધનો કરવામાં આવે છે. જિલ્લાની અંદર જે સરકારની યોજનાઓ છે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, એ યોજનાઓનો વિદ્યાર્થીઓને મેક્સિમમ લાભ મળે એ માટે પણ અહીંથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે. અને નમો લક્ષ્મી યોજના કે જેમાં વિદ્યાર્થીનીઓ ડ્રોપ આઉટ ના થાય અને વિદ્યાર્થીનીઓ ખૂબ સારું શિક્ષણ મેળવે એ માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે. નમો સરસ્વતી સાધના યોજના કે જેની અંદર વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓની ઉત્તરોત્તર સંખ્યા વધે અને વિદ્યાર્થીઓની પ્રગતિ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. આમ સમગ્ર જિલ્લાની અંદર CGMS હોય કે CET હોય, કોઈ પણ પરીક્ષા હોય, NMMS હોય કે રાજ્ય પરીક્ષા બોર્ડની કોઈ પણ શિષ્યવૃત્તિને લગતી પરીક્ષા હોય, એમાં પાટણ જિલ્લો હંમેશા અવ્વલ નંબર રહ્યો છે, જેનો અમને ખૂબ આનંદ છે.